શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજે આપણે યમનાષ્ટકનું ગુજરાતીમાં સરળ ભાષામાં અનુવાદ કરીશું. શ્રી મહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા સંવંત 1548માં 13 વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામ ઘાટ ઉપર મુકામ કર્યો. ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રી યમનાષ્ટકમ સ્તોત્ર દ્વારા શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી. આ સ્તોત્રના પહેલા 8 શ્લોકોમાં શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યનું, તેમના અલૌકિક અદ્ભુત સ્વરૂપનું અને તેમના દિવ્ય ધર્મોનું વર્ણન કર્યું છે. આધિદૈવિક સૂર્યના પુત્રી શ્રી યમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા ગોલોકધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂતળ ઉપર પધાર્યા છે. તેમનું આદિ ભૌતિક જળ સ્વરૂપ પણ અત્યંત શોભાયમાન છે. દુષ્ટ સ્વભાવવાળા જીવોનો ભગવત સંબંધ શ્રી યમુનાજી જ કરાવી આપે છે. તેવા આપ અત્યંત દયાળુ છે. શ્રી યમુનાજી પોતાના ભક્તોને અષ્ટ સિદ્ધિ અને અષ્ટ ઐશ્વર્યોનું દાન કરે છે. તરસ છીપાવવા માટે પણ તેમના જલનું પાન કરનાર યમયાતનામાંથી છૂટતો હોય તો આપનું મહાત્મ્ય જ્ઞાન જાણીને પ્રેમ ભક્તિપૂર્વક આપનું પૈપાન કરનાર ભક્તને પુષ્ટિ માર્ગનું ઉત્તમોત્તમ ફળ શ્રી યમુનાજી આપે તેમાં આશ્ચર્ય શું? શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો પૈકીના કિશોરીબાઈ આ ગ્રંથના 4થા શ્લોકનું શ્રદ્ધાપૂર્વક અહર્નિશ પાઠ કરતા હતા. એમને શ્રી યમુનાજીએ સ્વયં પધારી અલૌકિક ફળનું દાન કર્યાનો પ્રસંગ આપણે જાણીએ છીએ. આવા શ્રી યમુનાષ્ટકનો અર્થના અનુસંધાન સાથે હંમેશા પાઠ કરવાથી મળનારા અલૌકિક ફળ શ્રી મહાપ્રભુજીએ છેલ્લા 9મા શ્લોકમાં બતાવ્યા છે. તો ચાલો યમુનાષ્ટકનું રસપાન કરીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરંદ મંદ રેણુત્કટામ તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. સકલ સિદ્ધિઓને આપનારા મુરારીના ચરણ કમલ વિશે પ્રકાશમાન અને ઘણી એવી રજ જેમાં અધિક છે એવા તથા કિનારામાં રહેલા નવા વનોમાં ખીલેલા અને સુગંધવાળા પુષ્પો વડે યુક્ત જલ વડે કરીને સુરાસુર પૂજિત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા શ્રી યમુનાજીને હું હર્ષ વડે નમન કરું છું. કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસગમનોલસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. કલિંદ પર્વતના શિખર ઉપર પડતા ધોધ વડે ઉજ્જવલ, વિલાસપૂર્વક ગમન કરવાથી શોભાયમાન, ખુલ્લી રીતે દેખાતા ગંડ શૈલોએ કરીને ઊંચા, શબ્દ સહિત ચાલવાથી વિવિધ તરહના વિકારવાળા, જાણે ઉત્તમ પાલખીમાં ન બિરાજ્યા હોય એવા અને મુકુંદમાં ભક્તની અને ભક્ત પર મુકુંદની પ્રીતિને વધારનારા સૂર્યપુત્રી શ્રી યમુનાજીનો જય જયકાર હો. ભુવન ભુવન પાવની મધિગતા મને કૈશ્વને પ્રિયાભિરીવ સેવિતા સુખમયુર હંસાદિભી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. સર્વ લોકોને પવિત્ર કરનારા અને પ્રિય સખીઓની જેમ મધુર શબ્દવાળા શુક, મેના, મયુર અને હંસ વગેરે પક્ષીઓથી સેવાતા તથા શ્રી હસ્ત વિશે રહેલા તરંગરૂપી કંકણમાં ખુલ્લી રીતે દેખાતા વેણુરૂપ મોતીના દાણા વડે યુક્ત અને તટરૂપ નિતંબ વડે સુંદર જણાતા એવા પૃથ્વી ઉપર પધારેલા શ્રી યમુનાજીને હે ભક્તો નમન કરો.
અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. અનંત ગુણો વડે શોભાયમાન શિવ બ્રહ્માદિ દેવોએ સ્તવાતા નિરંતર મોટા મેઘના સરખી કાંતિવાળા ધ્રુવ અને પરાશરને ઈચ્છિત ફલ દેનારા મોક્ષદા મથુરા નગરી જેવા કિનારે છે એવા તથા સકલ ગોપ ગોપીજનોથી વીંટાયેલા તેમજ દયાના સાગર શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહેલા એવા હે યમુનાજી, તમે જ મારા મનને ઉપર જણાવેલા 6 ગુણોવાળા દયાસાગર કૃષ્ણમાં જેમ સુખ થાય તેમ વિચારો. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામ યાત કમલજા સપત્ની વયત હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. જેની સાથે મળવાથી ગંગાજી પણ ભગવાનના પ્રિયને કરનારા અને પોતાની સેવા કરનારા જીવોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા છે તેવા શ્રી યમુનાજી સાથે સ્પર્ધા સરખા સૌભાગ્યવાળા લક્ષ્મીજી જ વિના બીજું કોણ કરી શકે? માત્ર લક્ષ્મીજી જ કરી શકે. આવા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર બિરાજો. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાથ તવ હરેર્યથા ગોપિકા. હે યમુનાજી, નિરંતર તમને નમસ્કાર હો. તમારું ચરિત્ર અતિશય અદ્ભુત છે, કારણ કે તમારું માત્ર જલપાન કરવાથી જ યમરાજ સંબંધી દુઃખ કદી પણ થતું નથી. અને યમરાજ પણ બેનના છોકરા એટલે કે ભાણેજ તે કદાપી દુષ્ટ હોય તો પણ તેમને કેમ મારે? ન જ મારે. તમારી સેવા કરવાથી જેમ ગોપીઓ હરિને પ્રિય થઈ તેમ અન્ય જીવ પણ તમારી સેવા કરવાથી હરિને પ્રિય થાય છે. મમાસ્તુ તવ સાનિધ્યો તનુ નવત્વ મે તાવતા ન દુર્લભ તમારતી મુરરીપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવેવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતે. ભગવાનને પ્રિય હે યમુનાજી, તમારા સમીપમાં જ મને નૂતન એટલે કે લીલામાં સેવા ઉપયોગી દેહ મળો, અને જો એમ થશે તો ભગવાનમાં પ્રીતિ દુર્લભ નથી એટલા માટે જ તેમને લડી લડીને વિનવું છું. અને શ્રી ગંગાજી પણ તમારા સંગથી જ પૃથ્વીમાં વખણાયા છે. તેથી પુષ્ટિ માર્ગમાં રહેલા જીવો તો ક્યારે પણ તમારા સિવાય એકલા ગંગાજીને વખાણતા નથી. સ્તુતિન તવ કરોતિ કહ કમલજા સપત્ની પ્રિયે હરેર્યર્દનુ સેવયા ભવતિ સૌખ્યમાં મોક્ષતઃ ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમજલાણુભી સકલ ગાત્ર જય સંગમ. લક્ષ્મીજીના સમાન ભાગ્યવાળા અને ભગવાનને પ્રિય હે યમુનાજી, તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણ કે શ્રી હરિ સંબંધી જે લક્ષ્મીજીની સેવા છે તે તો મોક્ષ પર્યત જ સુખ થાય છે, પરંતુ તમારો મહિમા તો એથીએ અધિક છે, કારણ કે તમારી સેવા કરવાથી સર્વ અંગથી ઉત્પન્ન થયેલા એવા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા શ્રમજલના જે બિંદુઓ તેની સાથે સમાગમ થાય છે. તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો
ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધિયો મુરરી પુષ્પ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેદ વદતી વલ્લભ શ્રી હરે. સૂર્યના પુત્રી હે યમુનાજી, તમારા આ અષ્ટકનો જે માણસ હંમેશા હર્ષ કરીને પાઠ કરે છે તે માણસના નિશ્ચયે કરીને સઘળા પાપોનો નાશ થાય છે અને તેને ભગવાન મુકુંદમાં પ્રીતિ થાય છે કે જે પ્રીતિ વડે સર્વ સિદ્ધિઓ સિદ્ધ થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન તથા ભક્તના બંનેના સ્વભાવનો વિજય થાય છે. એ રીતે ભગવાનને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી કહે છે. ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિત શ્રી યમુનાષ્ટક સ્તોત્ર સંપૂર્ણમ. તો વૈષ્ણવો, અહીં આ યમુનાષ્ટકના પાઠને શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત કરી અને સત્સંગ અહીં પૂર્ણ કરીએ. જો બોલવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને તમને આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.